વાવથરા જિલ્લાના નવનિર્માણ નિર્ણયને લઈને વિધાનસભા અધ્યક્ષનો સત્કાર સમારંભ યોજાયો। આજના ચૌધરી સમાજ થરાદ દ્વારા સત્કાર સમારંભનું આયોજન કરાયું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી માટે આ સત્કાર સમારંભ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં આજના ચૌધરી સમાજના લોકો ઉમટી પડ્યા। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે પૂર્વ સાંસદ પરબત પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયા પિલિયાતર પણ ઉપસ્થિત જોવા મળ્યા। अन्य महत्वपूर्ण समाचार वडोदराथी डम्परनी अडफेटे वृद्धનું મોત નીપજ્યું। કલાલી બ્રિજ પર સર્જાયો અકસ્માત। પાલિકાના કોન્ટ્રાક્ટરના ડમ્પર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા તો 65 વર્ષના વૃદ્ધનું ઘટના સ્થળે મોત નીપજ્યું। અકસ્માત એટલો ગંભીર હતો કે વૃદ્ધના શરીરનો અડધો ભાગ ચગદાઈ ગયો। પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। तो सूरत जिला में तस्करों तरखाट। માંગરોળના મોસાલી ગામે વેપારીના ઘરે ચોરીની ઘટના। ઘરના કબાટમાંથી 4.50 લાખ રોકડાની ચોરી કરી। સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાઈ તો માંગરોળ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। अन्य समाचार दाहोदथी जेसावाड़ा गामे मंदिरमां ત્રાટક્યા તસ્કરો। पद्मनाथ मंदिर में चोरी करी। मंदिर में पाछळना भागेथी सीडी बनावी मंदिर में घुस्या। 3 दानपेटी मांथी आश्रे 25 થી 30 हजारनी चोरी करीने तस्करो सीसीटीवी में कैद थया। जेसावाड़ा पोलीस द्वारा तपास हाथ धरवामां आवी छे। મહેસાણામાં સીલ કરેલો મુદ્દામાલ સગેવગે વરિયાળીનો જથ્થો સગેવગે કરાયો। પોલીસ અને ફૂડ વિભાગે સીલ કર્યો હતો મુદ્દામાલ। લીલા કલરનો પાવડર ચડાવેલ વરિયાળીની બેગો પણ સગેવગે। સીઝ કરાયેલ ₹74.32 લાખનો મુદ્દામાલ સગેવગે કરી દેવાયો। ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થઈ ગયો। मुद्दामाल सगेवगे करी गोडाउन पटेल रमणभाई नामना व्यक्तिने भाड़े पण आपी देवायुं। ऊंझा पोलीस मथके फरियाद नोंधावाई छे। तो सूरतना પાંડેસરામાં आरोग्य विभाग द्वारा दरोड़ा पाडवामां आव्या। ठंडा पीणाना विक्रेताने त्यां दरोड़ा पाडवामां आव्या। लोकोना स्वास्थ्यने नुकसान करती वस्तुओनो नाश करायो। પાંડેસરામાં मनपानी आरोग्य विभागनी टीमे दरोड़ा पाड्या हता। बरफनी पेप्सी फ्रूटी सहितनी वस्तुओ कब्जे कराई छे। मोटी मात्रामां लोकोना स्वास्थ्य माटे हानिकारक पेप्सी फ्रूटीनो नाश करवामां આવ્યો। પાંડેસરા ઉધના ડેંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા ઉલટી સહિતના તાવના કેસીસ વધી રહ્યા છે। મનપાએ દરોડા પાડી અખાદ્ય 80 કિલો ફ્રૂટ 1000 થી વધુ પેપ્સી 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે। અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ગુજરાતના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છે, જેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે। અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, તો તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ। જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમી સાથે ગાડી પણ છે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ। सूरत पालिका आरोग्य विभागनी कार्यवाही। ज्यां પાંડેસરા विस्तारना पाणीपुरीना विक्रेताने त्यां दरोड़ा पाडवामां આવ્યા। પાંડેસરા गोवालक खाते पाणीपुरी मैन्युफेक्चर त्यां आरोग्य विभागे दरोड़ा पाड्या। आरोग्य विभाग द्वारा मोटा प्रमाणमां पूरीनो जथ्थो नाश करायो। मोटा प्रमाणमां पाणीपुरीनो जथ्थो नाश करीने दंडनी कार्यवाही कराई। गंदकीमां पूरी बनाववामां आवती हती अने आरोग्य माटे हानिकारक हती, जेथी पूरीओनो नाश करायो छे। हालમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનો વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં ગોવાલક વિસ્તારમાં પાણીપુરીનું જે પુરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પુરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે।
ઉમરગામના સંજાણ નજીક રેલવે અંડરપાસના કામ દરમિયાન દુર્ઘટના સર્જાઈ છે. કામ દરમિયાન માટી ધસી પડતા 2 શ્રમજીવી દબાયા હતા, જેમાંથી એકનો બચાવ થયો તો એકનું મોત નીપજ્યું. મળતી માહિતી પ્રમાણે ટ્રેન પસાર થતા ધ્રુજારીના કારણે અંડરપાસમાં માટી ધસી પડી હતી. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી. ઉમરગામ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તો અન્ય સમાચાર વડોદરાથી. વડોદરાના ફતેગંજ વિસ્તારમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો બનાવનાર મૌલાના હારૂન પઠાણની ધરપકડ કરાઈ. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ફરિયાદી મહિલા સ્નાન કરવા ગઈ હતી, ત્યારે આ મૌલાના તેનો વિડીયો ઉતારી રહ્યો હતો. ફરિયાદી મહિલા મોબાઈલ ફોન જોઈ જતા તેણે સાસુને આ બાબતની જાણ કરી. સાસુએ નજર કરતા મૌલાના ઘરમાંથી ભાગતો નજરે પડ્યો. મૌલાનાની કરતૂતના સીસીટીવી પણ સામે આવ્યા છે. પોલીસે સીસીટીવી ચકાસી મૌલાનાની ધરપકડ કરી છે. मैं नहाने घुसी, मैंने ऐसे पानी डाला और इसने क्या कहते हैं कैमरा ऐसे करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को घूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने। फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। हाँ, ये भाग गया। क्या नाम है ये व्यक्ति को? ये हारून। हाँ। क्या है, मौलाना है? ये मौलाना है। हाँ। ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है। हाँ। ये हमारे आगे रहता है।